અલે છો લઈને આયા હો તમે મને. અલ્યા લે હેડ તને ઓબાવાડી બતાવું. જો આ આપણી ઓબાવાડી. અલે આ જોરદાર કેરીઓ આવી લુમખેલ લુમખા વળગ્યા ને. સને લુમખે લુમખા. ઓ તો પછી પણ સાઈઝ ચમ નેની હ. અલ્યા આ સોનપરી કેરી હ. આરે ઓબા ઉપર સોનપરી કેરી આવડી જ આવે. મોટી કેરી બતાવજો. આ રાજાપુરી હન મોટી. મોટી. હા રાજાપુરી કેરી મોટી થાય. અને હજી તો તને જમ્બો કેસર બતાવું હેડ. આ જો જમ્બો કેસર. ઓહો આ તો કેટલી લોબી કેરી હ. અલ્યા લોબી એટલે આ તો કોઈ નહીં. આખા ખેતરમાં થઈને લંગડો, દશેરી, બદામ, તોતા દરેક પ્રકારના ઓબા વાયા હ અને દરેક ઓબા ઉપર કેરીઓ લુમખે લુમખા આવી હ. તું ખાલી નજરમાં નજારો ચેવો હોય ખાલી જો ખેતરનો. હા ને લુમખેલ લુમખા કેરીઓ વળગી દરેક ઓબા ઉપર. હવે આટલી બધી કેરીઓ વેચોય અને પૈસા કેટલા આવે? ખાસા બધા પૈસા આવશે. ખાસા બધા એટલે દર સિઝનમાં 8 થી 10 લાખ રૂપિયા આવે હ. એટલે પૈસા થઈ જાય. અને આ તો કોઈ નહીં લે હેડ હજી તને બતાવું. લે ચીકુ ખા. ઓહો આ તો જેટલું ગળ્યું મધ ચીકુ હ. આ તે ગળ્યું મદ જ હોય કે ગોડા ઓર્ગેનિક ચીકુ હ. કોઈ પણ જાતની દવા વગર પકવેલી વસ્તુ આ રહી. અને આ તો કોઈ નહીં. હજી જોમફળી હે ને સિઝનમાં જે જોમફળ આવે ને અમૃત જેવો જોમફળ આવે હ. તો આ વાડીમાં આટલો બધો ફળ આવું તો તમે ચમ કદી લાવતા નહીં ચીકુ કે કેરી ઘેર? ના લવાય. ચમ ના લવાય? ના લવાય. કાકા જો આજ તો હું બધો તોડી લઉં ચીકુ ને. અલે એ તોડતી ના. ચમ તોડવાની નહીં? ઓબાવાડી આપણી આપણે કોને પૂછવાનું? આપણી નહીં. ચમ આપણી નહીં? તને ખબર હ 15 વર્ષ પહેલા આપણો લગ્ન થયો હતો. ઓહો તે એમાં તારા બાપાએ ડિમાન્ડ કરી હતી. મારા બાપાએ કોઈ ડિમાન્ડ નહીં કરી. પૈસાની તો વાત કરતા જ ના. અલ્યા પૈસાની ડિમાન્ડ કરી હોત તો સારું હતું. બીજી ડિમાન્ડ કરી હતી. કેવી ડિમાન્ડ બીજી કરી? તારા બાપાએ મને શું કીધું તું કે દાસ મારે એકના એક સોડી હ. એનો વિવો ધામધૂમથી થવો જોવો. તમારે હે ને રાસ ગરબા કરવા પડશે ને એમાં જબરજસ્ત કલાકાર બોલાવવો પડશે. આપણે રાસ ગરબા કરીને નતો જિગ્નેશ કવિરાજનો બોલાયો તો ને. તો પછી અને બીજું કીધું તું કદાચ રસોડું કરજો એવું કાકા સમાજમાં કોઈને ના કર્યું હોય એવી મીઠાઈઓ ને એવી આઈટમો બનાવજો ને બધા ખુશ થઈ જાય. રસોડું કર્યું તું કે નહીં? જબરજસ્ત કર્યું તું. જબરજસ્ત કર્યું તું. અને પાછળ હું કીધું તું ખબર? કદાચ વિડીયો વાળો લાવજો જબરજસ્ત. 3-4 કેસેટો બનાવવાની ને 3-4 આલ્બમો. જમાઈનો અને મારી સોળીનો અલગ આલ્બમ જુઓ, પરિવારનો અલગ આલ્બમ જુઓ અને હરિપક્ષ વાળાનો અલગ આલ્બમ જુઓ. બધા આલ્બમો નહીં પડ્યા આપણા ઘેર? પડ્યા ને. 4 આલ્બમો બનાયા ને. હા તો એ કેવી રીતે થયું? એ જિગ્નેશભાઈ બોલાયા ને આ એમાં એક કટકું જતું રહ્યું. પછી ને આ રાસ ગરબા આ પછી રહોડું અને સ્ટુડિયો વાળો એ બધામાં બાજુવાળું બીજું કટકું જતું રહ્યું. તો શું કરવા મારું લોહી બાળવા લાયા તા? અલ્યા એવું નહીં. ઓમાં હું હતું કે 15 વર્ષ મોરી આપણા ખેતર આલ્યો ને એટલે ઓબા અમે જ વાયા હતા. હવે 15 વર્ષ ચેડી આ દર ઉનાળામાં હું ઘેર આવું ને એટલે જેને ખેતર લીધો ને એ મને ચાવી પકડાઈ દે આ વાડીની. મને કે જો કરશનભાઈ ઓબા જોતા આવો ચેવા થયા. એટલે દર ઉનાળામાં ચાવી લઈને આવું હું અને આ ઓબા ને કેરીઓ જોવું હું એટલે મારે એકલાનું લોહી બળ. પછી મને આ વખત એમ થયું કે જેના લીધે આ લોહી બળ હ એને ના લઈને આવું. હું એકલો શું કરવા બળું? એટલે તને લઈને આવ્યો. મારા મુખની પથારી ફેરવી નથી. પથારી તો 15 વર્ષ મોરી અમારી એ ફરી જઈ હતી. એટલે હવે તમે બળો.